હત્યાનો બનાવ બન્યો હતો જેની અંદર આરોપીની ધરપકડ થઈ છે. કયા કારણોસર હત્યા થઈ હતી અને આના પાછળનું કારણ શું સામે આવ્યું છે? ગઈ તારીખ 1 જૂને 1/6/2024ના રોજ મનીષભાઈ શાહ છે, જે વ્યવસાય પત્રકાર છે, તેઓ એમની મોટરસાઇકલ લઈને રિવરફ્રન્ટ ઈસ્ટ તરફથી જતા હતા. એ વખતે બે અજાણ્યા વાહન ચાલક, બે મોટરસાઇકલ ઉપર બેસેલ યુવકો આવ્યા. એમને એક બાજુ વાહન થોભાવડાવ્યું. જેવું વાહન થોભાવ્યું એ પૈકીના જે બંને યુવક હતા એ પૈકીના એક યુવકે એમને જમણા અને ડાબા પગના સાથળ ઉપર છરીના ગંભીર ઘાથી ઈજા પહોંચાડેલી. ત્યારબાદ મનીષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા અને એમને આ બનાવ અંગેની ફરિયાદ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી. આ ફરિયાદ નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. આલ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે. આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર, હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી, એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી, એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં, એ જે સોસાયટીમાં વટવા ખાતે રહેતા હતા, ત્યાં પણ ઘણા બધા લોકો સાથે એમને અણબનાવ હતો. એ પૈકીનો એક જે વધારે ધ્યાને ખેંચે એવી બાબત હતી કે એક યુવરાજસિંહ કરીને એક વ્યક્તિ છે, જેના વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશન ખાતે 2021માં 376 મુજબનો ગુનો મનીષભાઈની પત્નીએ નોંધાવેલો હતો અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્નેતર સંબંધ હોવાના કારણે મનીષભાઈ સતત એમની વચ્ચે ઝઘડા થતા હતા. એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા વાત સામે આવી કે યુવરાજસિંહને તો જ્યારે જામીન મળ્યા એ 376ના કેસમાં, ત્યારે એમને વટવા પોલીસની હદમાં પ્રવેશવું નહીં એ પ્રકારે નામદાર કોર્ટે હુકમ કરેલો હતો. જેથી એમના ભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળેલું કે આ મહિપાલસિંહ જે છે એના વિરુદ્ધ પણ મૃતક મનીષભાઈએ ફરિયાદ નોંધાવેલી છે અને એ લોકો વચ્ચે સતત અણબનાવ રહેલા હતા. અને એમની પૂછપરછમાં ખબર પડી કે વારંવાર ઝઘડા થવાના કારણે એણે નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો. એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી જો ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરે. અને એમણે જે મહિપાલસિંહ એમના પરિચિત છે, એક શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે, એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પગ તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણેનું એમણે 2 લાખ રૂપિયાની સોપારી આપી. આ જે શક્તિસિંહ ચૌહાણ જે છે, એમણે પણ એમના જે પરિચિત હતા આકાશ અલિયાસ અક્કુ વાઘેલા અને અનિકેત ઓડ અને વિકાસ, એમને આગળના કામ માટેના નક્કી કર્યું એટલે એમણે સોપારી આ 3 જણને આપી, 2 જણને. અને એ બંને વ્યક્તિઓને મનીષભાઈનો ફોટો, એમનું રહેણાંક મકાન, આવવા જવાનો રસ્તો, એમના આવવા જવાનો સમય, એ બધું જ એનાથી પરિચિત કર્યા. અને જે દિવસે નક્કી કરે કે જ્યારે તમને જતા હોય, પીછો કરતા હોય અને કોઈ એકાંત વિસ્તાર આવે ત્યારે એમના ઉપર હુમલો કરવો. એટલે જ્યારે આ રિવરફ્રન્ટ ઉપરથી મોટરસાઇકલ લઈને પસાર થતા હતા મનીષભાઈ, એ વખતે આ બંને જણે, એ પણ લોકો એક્સેસ એટલે 2 વ્હીલર ઉપર જ આવેલા અને એમણે ઈશારાથી એમને થોભાવ્યા અને તરત જ એમના ઉપર હુમલો કર્યો અને એ જે ગંભીર ઈજા થઈ એના કારણે મનીષભાઈનું મૃત્યુ થયું છે. અને આ જે સોપારીનું કામ પૂર્ણ થયું તો એ જ દિવસે પણ આ જે મહિપાલસિંહ છે, એણે એના બીજા જે સાગરીતો છે, જે લોકોએ સોપારી લઈને આ ગુનાને અંજામ આપ્યો છે, એ લોકોને એના નાણાં પણ આપી દીધેલા હતા. અટક કરવામાં આવેલ છે આ ગુનાના કામે મહિપાલસિંહ, હરિકૃષ્ણ સોસાયટી વટવા, અનિકેત ઓડ એ જૂનાવાડા અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ એ પણ આપણે અડાજણ સુરત, મૂળ વતન એનું રાજસ્થાનનું છે. આકાશ જે છે એ નારણપુરા, મૂળ વતન એનું ખેડા છે. અને આ ગુનાઓ જે આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે. મહિપાલસિંહના વિરુદ્ધમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો છે. આકાશ ઉર્ફે અક્કુનો ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે 307 મુજબનો ગુનો છે અને બીજો
પણ મારામારીનો એક ગુનો નોંધાયેલો છે. અનિકેતના વિરુદ્ધમાં પણ એક હત્યાનો ગુનો નોંધાયેલો છે અને વિકાસના વિરુદ્ધમાં પણ એ લોકો હત્યાનો ગુનો તથા ચોરીના ગુના નોંધાયેલા છે. એટલે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ વ્યક્તિગત બદલો લેવાની ભાવનાથી આ કૃત્યને અંજામ આપેલો છે.